નમસ્તે, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસિપીમાં. તો ચાલો આજે હું બનાવીશ લીલી મકાઈની ચાટ. જો તમને મારી આ રેસિપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો લીલી મકાઈની ચાટ બનાવવા માટેની તૈયારી શરૂ કરીએ. લીલી મકાઈની ચાટ બનાવવા માટે 2 નંગ બાફેલી મકાઈ લીધી છે. તેમાં એડ કરવા માટે ડુંગળી, મરચાં અને ટમેટાં લીધા છે. ચાટમાં એડ કરવા માટે 1 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે, અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી લીંબુનો રસ અને મીઠું સ્વાદ અનુસાર. તો ચાલો ચાટ બનાવવાની શરૂઆત કરીએ. તો પહેલાં બાફેલી મકાઈમાંથી આ રીતે દાણા કાઢી લેશું. દાણાને અલગ કરી લેશું. દાણા આ રીતે આખા રહેવા પડે. મકાઈમાંથી મેં આ રીતે બધા દાણા કાઢી લીધા છે. હવે ચાટમાં એડ કરવા માટે જે શાકભાજી લીધું હતું તેને કટિંગ કરી લેશું. ડુંગળીને એકદમ ઝીણી સમારવાની છે. ડુંગળીને આ રીતે સમારી લેશું. તેવી જ રીતે મરચાંને કટિંગ કરી લેશું. આ રીતે કોઈ પણ મોટું વાસણ લેશું એટલે ચાટને હલાવવામાં સરળતા રહે. આ રીતે બાફેલી મકાઈ એડ કરી દેશું. હવે જે શાકભાજી કટિંગ કર્યા છે તે એડ કરી દેશું. મોટું વાસણ હોય એટલે આપણે આ બધા શાકભાજી મસાલા બધું એડ કરીએ એટલે એમાં હમાઈ જાય અને હલાવવામાં પણ આપણને મજા આવે. હવે તેમાં જે મસાલા લીધા હતા તે એડ કરી દઈશું. સ્પાઈસી આપણે જેટલું ખાતા હોઈએ તે પ્રમાણે એડ કરશું. લીલું મરચું એડ કર્યું છે એટલે લાલ મરચું પાવડર થોડો ઓછો એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું. તો હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરી લેશું. બધી જ વસ્તુને સરસ હલાવીને મિક્સ કરી લીધી છે. લીલી મકાઈની ચાટમાં સર્વ કરવા માટે મેં અહીંયા દાડમના દાણા લીધા છે, સેવ લીધી છે અને કોથમીર લીધી છે. પહેલા તો અલગ પ્લેટમાં લઈ લેશું.
હવે તેમાં સેવ એડ કરી દઈશું, દાડમના દાણા એડ કરી દઈશું, સમારેલી કોથમીર એડ કરી દઈશું। તો આ તૈયાર છે લીલી મકાઈની ચાટ। ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બની છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।